વિદ્યાર્થી મિત્રો, અગાઉના ક્લાસની અંદર આપણે ભારતની આબોહવા હવામાન વિશે ખ્યાલ મેળવ્યો. હવે આ આબોહવાની અને હવામાનની ભારતના જુદા જુદા ભાગોમાં કેવી અસરો થાય છે તેના વિશે આપણે જોઈશું. ભારતના મધ્ય ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે. આ કર્કવૃત ભારતના બે સરખા ભાગ પાડે છે, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. હવે આ બે ભાગમાંથી દક્ષિણ ભારત વિષુવવૃત્ત અને કર્કવૃત વચ્ચે છે. ભારતનો દક્ષિણ ભાગ વિષુવવૃત્ત અને કર્કવૃતની વચ્ચે છે. એના ઉપરથી સાબિત થાય છે કે ભારતનો દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધમાં આવેલો છે, જ્યારે ઉત્તર ભારત કર્કવૃત અને ઉત્તર ધ્રુવની વચ્ચે આવેલો છે. કર્કવૃત અને ઉત્તર ધ્રુવની વચ્ચે ઉત્તર ભારત આવેલો હોવાના કારણે આપણે સાબિત કરી શકીએ કે ઉત્તર ભારત સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. તો હવે આપણે આગળ વધીએ કે જ્યારે ભારતની અંદર શિયાળો ચાલતો હોય છે એ સમય દરમિયાન કાશ્મીરની અંદર લદ્દાખ જિલ્લો છે અને લદ્દાખ જિલ્લાની અંદર લેહ અને દ્રાસ બે સ્થળો આવેલા છે. તો ભર શિયાળે લેહનું અને દ્રાસનું તાપમાન ચેક કરવામાં આવે તો મોટા ભાગે આપણને લેહ અને દ્રાસનું તાપમાન -45 સેન્ટીગ્રેડ જોવા મળે છે. હવે એ જ રીતે આપણે ઉત્તર ભારતની અંદર ઉનાળાના સમય દરમિયાન રાજસ્થાનના રણ પ્રદેશમાં એટલે કે રાજસ્થાનના અલવર જિલ્લામાં ગંગાનગર નામનું પ્લેસ આવેલું છે. તો આ ગંગાનગર નામના પ્લેસનું તાપમાન ભર ઉનાળે લેવામાં આવે તો ઘણી વખત 50 સેન્ટીગ્રેડ કરતો પણ વધારે તાપમાન ગંગાનગરનું ઘણી વખત જોવા મળ્યું છે. તો તાપમાનમાં આટલો બધો તફાવત કેમ જોવા મળે છે? તો કે ભાઈ ભારત વિશાળ દેશ છે અને આ વિશાળ દેશની અંદર 29 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો જોડાયેલા છે. વિશાળ દેશ હોવાના કારણે દરેક પ્રદેશનું આપણે ભૌગોલિક રીતે અભ્યાસ કરીએ તો દરેક પ્રદેશનું ભૂપૃષ્ઠ જુદું જુદું જોવા મળે છે. તો આબોહવા ઉપર અને હવામાન ઉપર ભૂપૃષ્ઠની પણ અસર થાય છે. હવે લદ્દાખ જિલ્લાની અંદર લેહ અને દ્રાસ સેન્ટર છે, પ્લેસ છે, સ્થળ છે લેહ અને દ્રાસ. તો આ બે સ્થળોનું તાપમાન -45 સેન્ટીગ્રેડ કેમ આવે છે? તો એના માટે તેઓનો ભૂપૃષ્ઠ જવાબદાર છે. કારણ કે દુનિયાનો સૌથી ઊંચો પર્વત હિમાલય છે અને હિમાલય પર્વતની અંદર લદ્દાખ જિલ્લો છે. લદ્દાખ જિલ્લાની અંદર આ બે સ્થળો આવેલા છે. એટલે હવે દુનિયાનો સૌથી ઊંચો પર્વત હોવાના કારણે હિમાલય પર બરફની વર્ષા થાય છે અને બરફની વર્ષા થતી હોવાના કારણે શિયાળાના સમય દરમિયાન લેહ અને દ્રાસનું તાપમાન -45 સેન્ટીગ્રેડ જોવા મળે છે. જ્યારે ભારતના રાજસ્થાનમાં અલવર જિલ્લાની અંદર ગંગાનગર નામનું જે સ્થળ છે એ રણ પ્રદેશમાં આવેલું છે, પ્લસ દરિયાથી ખૂબ જ દૂર છે. એટલે વિષમ આબોહવાના કારણે અને રણ પ્રદેશના કારણે ગંગાનગરનું તાપમાન 50 સેન્ટીગ્રેડ કરતો પણ ઘણી વખત વધારે માત્રામાં જોવા મળે છે. હવે એ જ રીતે આપણે ચોમાસાની ઋતુમાં ભારતના કેટલાક સ્થળો એવા છે કે સ્થળોની અંદર 1000 સેન્ટીમીટર કરતાં પણ વધારે વરસાદ પડે છે. તો કેટલાક સ્થળો એવા છે કે સ્થળોની અંદર 10 સેમી કરતાં પણ ઓછો વરસાદ જોવા મળે છે. હવે ભારતમાં ચોમાસાની ઋતુ આવે છે એ સમય દરમિયાન ભારતના મેઘાલય રાજ્યના ચેરાપુંજીમાં દર વર્ષે
દર વર્ષે આશરે 1200 સેન્ટીમીટરની આસપાસ વરસાદ પડે છે. તો 1200 સેમી વરસાદ વાર્ષિક પડે છે. એ કોઈ નાના સુધી વાત નથી. 1200 સેમી વરસાદ ભારતના મેઘાલય રાજ્યના ચેરાપુંજી નામના સ્થળે 1200 સેમી જેટલો વરસાદ વર્ષ દરમિયાન પડે છે. હવે એ જ ઋતુમાં ભારતના રાજસ્થાનના રણ પ્રદેશની અંદર જોવા જઈએ તો એ જ ઋતુમાં એ જ દેશના રણ પ્રદેશની અંદર આખા વર્ષ દરમિયાન માત્ર 10 થી 12 સેમી જેટલો વરસાદ પડે છે. તો આટલો મોટો તફાવત કેમ છે? તો એની પાછળ મેઘાલયનું ભૂપૃષ્ઠ અને રાજસ્થાનના રણ પ્રદેશનું ભૂપૃષ્ઠ અલગ અલગ છે. રાજસ્થાનનો રણ પ્રદેશ એક તો દરિયાથી દૂર છે. બીજા નંબરમાં જોવા જઈએ તો મેઘાલય ભલે દરિયાથી દૂર છે પણ મેઘાલય પહાડી વિસ્તારમાં આવેલું છે અને પહાડી વિસ્તાર વરસાદના વાદળોને રોકે છે. પરિણામે ભારતમાં સૌથી વધારે વરસાદ મેઘાલયની અંદર નોંધાય છે. હવે આ ચેરાપુંજીથી માત્ર 16 કિલોમીટર દૂર આવેલા મોનસિન્દ્રમ નામનું સ્થળ છે. એ ચેરાપુંજીથી 16 કિલોમીટર દૂર આવેલું છે અને મોનસિન્દ્રમ નામનું સ્થળ મેઘાલય રાજ્યની અંદર છે. તો મેઘાલય રાજ્યના ચેરાપુંજી જિલ્લાના મોનસિન્દ્રમ સ્થળે એક દિવસનો વરસાદ નોંધવામાં આવ્યો. તો મોનસિન્દ્રમની અંદર દુનિયાનો 24 કલાક દરમિયાનનો સૌથી વધારે વરસાદ નોંધાયો છે. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો. 24 કલાક દરમિયાન સૌથી વધારે વરસાદ દુનિયાના કયા સ્થળ પર નોંધાયો છે? તો ભારતના મેઘાલય રાજ્યના ચેરાપુંજીથી 16 કિલોમીટર દૂર આવેલા મોનસિન્દ્રમમાં 24 કલાક દરમિયાન દુનિયાનો સૌથી વધારે વરસાદ નોંધાયો છે. હવે આપણે આગળ વધીએ. ભારતની જે હવામાન છે, ભારતની જે આબોહવા છે, તો ભારતના હવામાન અને આબોહવા ઉપર અસર કરનારા પરિબળો જોઈએ તો એમાં સૌપ્રથમ આવે છે અક્ષાંશ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ આ ધ્યાન રાખજો. આબોહવાને અસર કરનારા પરિબળ. આ પરિબળ માત્ર આબોહવાને એટલી જ અસર નથી કરતા, આબોહવાની સાથે સાથે હવામાનને પણ અસર કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો આબોહવાને અસર કરનારા પરિબળોમાં સૌથી પહેલા આપણે શું જોઈશું? અક્ષાંશ. તો વિદ્યાર્થી મિત્રો અક્ષાંશની બાબતમાં એક સિદ્ધાંત કામ કરે છે. જેમ અક્ષાંશ નીચા, એનો મતલબ એમ થાય છે કે જેમ જેમ આપણે વિષુવવૃત્તની નજીક રહીએ, વિષુવવૃત્તની નજીક તમે હો તો એ સમય દરમિયાન અક્ષાંશ નીચા છે. અને જો અક્ષાંશ નીચા હોય તો સૂર્યના કિરણો હંમેશા સીધાને ટૂંકા પડે. અને સીધાને ટૂંકા પડે તો એમાં ગરમી અને પ્રકાશની માત્રાનું પ્રમાણ વધારે હોય. ગરમી અને પ્રકાશની માત્રાનું પ્રમાણ વધારે હોય તો નીચા અક્ષાંશવાળા સ્થળે હંમેશા તમને તાપમાન વધારે જોવા મળશે. તો આ સિદ્ધાંત પ્રમાણે જેમ અક્ષાંશ નીચા તેમ તાપમાન ઊંચું. પછી વિષુવવૃત્તિ આપણે જેમ જેમ દૂર જઈએ એમ એમ અક્ષાંશ ઊંચા થાય, અક્ષાંશની સંખ્યામાં વધારો થાય. તો જેમ જેમ અક્ષાંશ વધતા જાય છે એમ એમ સૂર્યના કિરણો લાંબા અને ત્રાંસા થતા જાય છે. અને જેમ જેમ સૂર્યના કિરણો લાંબા અને ત્રાંસા થાય એમ એમ ત્રાંસા અને લાંબા કિરણોમાં ગરમી અને પ્રકાશની માત્રા ઘટતી જાય. અને ગરમી અને પ્રકાશની માત્રા ઘટે તો જેમ જેમ આપણે વિષુવવૃત્તિ દૂર જઈએ તેમ તેમ અક્ષાંશોની સંખ્યા વધે. અને અક્ષાંશોની સંખ્યા વધે એમ એમ ઊંચા અક્ષાંશ પર આવેલા સ્થળોનું તાપમાન નીચું જાય. તો વિદ્યાર્થી મિત્રો આ સિદ્ધાંત યાદ રાખજો. જેમ અક્ષાંશ નીચા એમ તાપમાન ઊંચું, અને જેમ જેમ અક્ષાંશ ઊંચા એમ તાપમાન નીચું. તો કોન્ટ્રાસ્ટનો છે. અક્ષાંશ ઓછા હોય તો તાપમાન વધારે હોય, અક્ષાંશ વધારે હોય તો તાપમાન ઓછું હોય. તો વિદ્યાર્થી મિત્રો આ સિદ્ધાંત પ્રમાણે આપણે ચાલવાનું છે. હવે બે અક્ષાંશ વચ્ચે અંતર કેટલું
કેટલું હોય? 111 કિલોમીટર. તો આ પૃથ્વીના ગોળા પર અક્ષાંશ બિંદુની કુલ સંખ્યા કેટલી છે? 180. પણ દરેક અક્ષાંશ વચ્ચે કેટલો અંતરનો ગાળો છે? તો બે અક્ષાંશ વચ્ચે 111 કિલોમીટરનો ગાળો રાખવામાં આવ્યો છે. અક્ષાંશ જે છે એ પણ કાલ્પનિક રેખાઓ જ છે, પણ આ કાલ્પનિક રેખાઓ જે આડી પૃથ્વીના ગોળા ઉપર દોરવામાં આવી છે, આડી લીટીઓ, એ આડી લીટીઓને અક્ષાંશ કહેવાય છે. અને દરેક લીટી વચ્ચેનું અંતર કેટલું છે? 111 કિલોમીટર. 0 થી 111 કિલોમીટર ચાલીએ એટલે એક અંશ અક્ષાંશ પૂરતા હોય. ત્યાંથી 111 કિલોમીટર ચાલીએ એટલે વળી બે અંશ અક્ષાંશ પૂરતા હોય. એમ તો જેમ અક્ષાંશ નીચા એમ તાપમાન ઊંચું, અને જેમ અક્ષાંશ ઊંચા એમ તાપમાન નીચું. હવે બીજા નંબરનું પરિબળ છે સમુદ્રથી અંતર. હવે વિદ્યાર્થી મિત્રો, દુનિયાની અંદર કોઈ પણ સ્થળ દરિયાની નજીક હશે ને, તો એ દરિયાની નજીકના સ્થળે જમીનની અને દરિયાની લહેરો વાતી હોવાના કારણે દરિયાની નજીકના સ્થળે હંમેશા સમ આબોહવાનો અનુભવ થાય. સમ આબોહવા એટલે ઉનાળામાં ગરમી ન લાગે ને શિયાળામાં ઠંડી ન લાગે. એકંદરે આખા વર્ષ દરમિયાન હુંફાળી આબોહવા રહે. તો શિયાળામાં ઠંડી ન પડે ને ઉનાળામાં ગરમી ન પડે, તેવી આબોહવાને સમ આબોહવા કહેવાય. તો હવે દરિયા નજીકના સ્થળે દરિયાઈ લહેરો વાતી હોવાના કારણે દરિયા નજીકના સ્થળે સમ આબોહવાનો અનુભવ થાય છે. અને જેમ જેમ આપણે દરિયાથી દૂર જઈએ, દરિયાથી જેમ જેમ દૂર જઈએ એમ એમ વિષમ આબોહવાનો અનુભવ થાય. હવે દરિયાથી દૂરના સ્થળે તમે અભ્યાસ કરશો તો દરિયો દૂર હોવાના કારણે દરિયાથી દૂરના સ્થળો પર દરિયાની લહેરો વાતી નથી. પરિણામે જે સ્થળ દરિયાથી દૂર હશે એ સ્થળ ઉપર વિષમ આબોહવા જોવા મળશે. હવે વિષમ આબોહવા એટલે ઉનાળામાં સખત ગરમી પડે અને શિયાળામાં સખત ઠંડી પડે, તેવી આબોહવાને વિષમ આબોહવા. તો આપણે ઉદાહરણ સહિત જોઈશું. દાખલા તરીકે મુંબઈ દરિયાની નજીક છે. મુંબઈ દરિયાની નજીક છે તો મુંબઈની અંદર દરિયાઈ લહેરો વાય છે. પરિણામે મુંબઈની અંદર સમ આબોહવાનો અનુભવ થાય છે. હવે મુંબઈમાં સમ આબોહવા હોવાના કારણે ઉનાળામાં સખત ગરમી પણ નથી લાગતી, કારણ કે દરિયાઈ લહેરો વાય છે. અને શિયાળાના સમય દરમિયાન ઠંડી પણ લાગતી નથી. તમે મુંબઈની અંદર એક રાતનો વસવાટ કરશો તો શિયાળાના સમય દરમિયાન પણ તમારે પંખા ચાલુ કરવા પડશે, કારણ કે હુંફાળું વાતાવરણ રહે છે, કારણ કે ત્યાં દરિયાઈ લહેરો વાય છે. હવે મુંબઈની વાત કરીએ તો મુંબઈ દરિયા કિનારે છે એટલે તે સમ આબોહવા. શિયાળામાં સખત ઠંડી ના પડે, ઉનાળામાં સખત ગરમી ના પડે, કારણ કે દરિયાઈ લહેરો વાય છે. જ્યારે દિલ્હી અને કાનપુર, મુંબઈ મહારાષ્ટ્રમાં છે અને કાનપુર ઉત્તર પ્રદેશમાં છે. હવે કાનપુર ને દિલ્હી દરિયાથી ખૂબ જ દૂર છે, દરિયાથી ખૂબ જ દૂર છે ઉત્તરમાં. એટલે દરિયો દૂર હોવાના કારણે કાનપુરમાં અને દિલ્હીમાં દરિયાઈ લહેરો વાતી નથી. અને દરિયાઈ લહેરો ન વાતી હોવાના કારણે ત્યાં ઉનાળામાં સખત ગરમી પડે છે અને શિયાળો આવે એટલે સખત ઠંડી પડે, કારણ કે ત્યાં દરિયાઈ લહેરો વાતી નથી. અને દરિયાઈ લહેરો વાતી ન હોવાના કારણે દિલ્હી અને કાનપુરમાં વિષમ આબોહવા જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીશું. સમુદ્ર સપાટીથી ઊંચાઈ. જે સ્થળ સમુદ્રની સપાટીથી ઊંચી જગ્યાએ આવેલું, તો અહીંયા ઊંચાઈનો સિદ્ધાંત કામ કરે છે. તમે સમુદ્રની સપાટીથી 1000 મીટર ઉપર ચડો, 1000 મીટર ઉપર, અને તે ઊભા રહો, તો 1000 મીટરના અંતરે 1000 મીટરની ઊંચાઈ ઉપર તમને દરિયાની સપાટી પર જે તાપમાન હશે એ તાપમાન કરતો 6.5 અંશ સેન્ટીગ્રેડ તાપમાન ઓછું જોવા મળશે. હવે 1000 મીટરે 6.5 અંશ સેન્ટીગ્રેડ જેટલા તાપમાનનો ઘટાડો થાય છે. હવે બીજું સ્થળ માની લો કે દરિયાની સપાટીથી 2000 મીટરની ઊંચાઈ પર આવેલું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમે કેલ્ક્યુલેશન કરી અને પરિણામ જાણી શકો છો કે દરિયાની સપાટીથી 2000 મીટરની ઊંચાઈ પર કોઈ પણ સ્થળ આવેલું છે, તો એ સ્થળ ઉપર દરિયાની સપાટી પર જે તાપમાન હશે એ તાપમાન કરતો કેટલું તાપમાન ઓછું જોવા મળશે? તો કે ભાઈ
13 સેન્ટીગ્રેડ. તો આ રીતે જે સ્થળ દરિયાની સપાટીથી ઓછી ઊંચાઈ પર હશે ત્યાં તાપમાન ઊંચું છે, અને દરિયાની સપાટીથી જે સ્થળની ઊંચાઈ વધારે છે, જેમ જેમ ઉપર જશો, જેમ જેમ ઊંચું સ્થળ હશે એમ એના તાપમાનમાં શું જોવા મળશે? ઘટાડો જોવા મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, ચોથું પરિબળ છે આબોહવાને અસર કરનાર, તો વાતાવરણીય દબાણ અને પવન. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ખ્યાલ રાખજો, ભારતના ત્રણેય બાજુ દરિયા છે. ભારતની પશ્ચિમે અરબ સાગર છે, પૂર્વે બંગાળની ખાડી છે અને દક્ષિણે હિન્દ મહાસાગર છે. હવે ઋતુ બદલાય એટલે પવનની દિશા પણ બદલાય છે. હવે ચોમાસાની ઋતુઓ આવે એટલે ચોમાસાની ઋતુમાં મોટા ભાગના વેપારી પવનો અરબ સાગર, હિન્દ મહાસાગર અને બંગાળની ખાડી પરથી વાય છે. અને આ વેપારી પવનો દરિયા ઉપરથી પસાર થતા હોવાના કારણે, અરબ સાગર, હિન્દ મહાસાગર અને બંગાળની ખાડી પરથી પસાર થતા હોવાના કારણે આ વેપારી પવનોની અંદર ભેજ પડે છે. અને ભેજ પડે છે ત્યારે આ વેપારી પવનોની અંદર ભેજ પડવાના કારણે વેપારી પવનોની અંદર રહેલા ભેજના કારણે વાદળો બંધાય છે. અને આ વાદળો જ્યારે ભારત પરથી પસાર થાય છે ત્યારે ભારતની અંદર વરસાદ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, દુનિયાના જુદા જુદા ભાગની અંદર હવાનું દબાણ જુદું જુદું હોય છે. કોઈ જગ્યાએ હવાનું હલકું દબાણ હોય તો કોઈ જગ્યાએ હવાનું ભારે દબાણ હોય. તો હલકા દબાણ ઉપર ભારે દબાણની અસર થાય છે. હવે દાખલા તરીકે જે સમય દરમિયાન ભારતમાં શિયાળો હોય એ સમય દરમિયાન ભારતમાં હવાનું દબાણ હલકું હોય છે, કારણ કે ભારત વિષુવવૃત્તની નજીક છે અને ભારતના મધ્ય ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે. તો જ્યારે શિયાળાની ઋતુ આવે છે એ સમય દરમિયાન ભારતની અંદર હવાનું હલકું દબાણ હોય છે. અને એ સમય દરમિયાન ભારતની ઉત્તરે જઈએ એટલે કે ચીન અને રશિયાની અંદર જઈએ, મોંગોલિયાની અંદર જઈએ તો એ જગ્યાએ હવાનું ભારે દબાણ હોય છે. કેમ? તો કે ભાઈ જેમ જેમ ઉપર જઈએ છીએ એમ સમશીતોષ્ણ કટિબંધ, શીત કટિબંધ આવે. હવે શીત કટિબંધમાં તો બરફ છે અને બરફ હોય ત્યાં હવા ભારે હોય, એટલે શીત કટિબંધમાં અને સમશીતોષ્ણ કટિબંધના ચાઇના અને રશિયાની અંદર હવાનું ભારે દબાણ હોય છે. તો ચાઇનાની અને રશિયાની ભારે હવા ભારતની હલકી હવા ઉપર દબાણ કરે છે. અને ભારતની હલકી હવા ઉપર દબાણ કરે છે એટલે પવનની દિશા બદલાય છે ઉત્તરથી દક્ષિણની. તો એ જોજો શિયાળાનો સમય આવે ત્યારે મોટા ભાગે હવા ઉત્તરથી દક્ષિણ તરફ જતી છે. હવે આ હવા બરફ ઉપરથી પસાર થાય છે. બરફ ઉપરથી પસાર થાય એટલે સમજી શકાય કે હવા કેવી હોય? ઠંડી. અને આ ઠંડી હવા ભારત પરથી પસાર થાય એટલે ભારતમાં ઠંડીનું આગમન થાય. ઠંડીનું આગમન થાય એટલે ભારતની અંદર શિયાળાની ઋતુ ચાલુ થઈ જાય. હવે ઉનાળો આવે, ઉનાળો તો પવનની દિશા તરત ફેરફાર પામે. તમે ઉનાળાના સમય દરમિયાન જોજો ભારતની અંદર જે હવા વાતી છે એ મોટા ભાગે પશ્ચિમથી પૂર્વ દિશાની છે. કારણ કે જ્યારે ઉનાળો આવે છે ત્યારે સૂર્યના કિરણો વિષુવવૃત્ત ને કર્કવૃત્તનો જે પટ્ટો છે, વિષુવવૃત્ત ને કર્કવૃત્ત વચ્ચેનો પટ્ટો, એ પટ્ટા ઉપર સૂર્યના કિરણો સીધા પડે છે, ટૂંકા પડે છે. હવે જો જેમ કર્કવૃત્ત પસાર થાય છે તો મોટા ભાગે મધ્ય એશિયાના દેશો આવેલા છે. અને આ મધ્ય એશિયાના દેશોની અંદર હવાનું ભારે દબાણ રચાય છે. અને એ સમય દરમિયાન ભારતની અંદર તમે જોજો તો મધ્ય એશિયાના દેશો છે એ કર્કવૃત્તથી ઉપર આવેલા છે, ઉત્તર તરફ આવેલા છે. મધ્ય એશિયાના દેશો કર્કવૃત્ત અને ઉત્તર ધ્રુવની વચ્ચે આવેલા છે. એટલે ત્યાં હવા ભારત કરતાં ઠંડી હોય છે. અને ઠંડી હવા હોવાના કારણે મધ્ય એશિયાના દેશોમાં હવાનું ભારે દબાણ રચાય છે. અને મધ્ય એશિયાના દેશોમાં જ્યારે હવાનું ભારે દબાણ રચાય છે એ સમય દરમિયાન ભારતમાં હવાનું દબાણ કેવું હોય છે? હલકું હોય છે. અને મધ્ય એશિયાના દેશોની ભારે હવા ભારતની હલકી હવા ઉપર દબાણ કરે છે ત્યારે જે પવનોનું સર્જન થાય છે એ પવનોની દિશા તમે જોજો પશ્ચિમથી પૂર્વની છે. કારણ કે મધ્ય એશિયાના દેશો પશ્ચિમમાં છે અને ભારત એમના કરતો પૂર્વમાં છે. એટલે પશ્ચિમથી પૂર્વ દિશાના પવનો હોય. હવે પશ્ચિમથી પૂર્વ દિશાના પવનો હોય એ પવનો જમીન ઉપરથી વાય છે.
અને જમીન પરથી તો વાય છે પણ સાથે સાથે આખો પટ્ટો કર્કવૃતની નજીક છે, એટલે જે પવનો વાસે એ પવનો કેવા વાય છે? ગરમ. અને ગરમ પવનોના કારણે ઉનાળાનો સમય આવે ત્યારે તમે જોજો ઘણી બધી ભારતમાં, એટલે કે પશ્ચિમ ભારતમાં મોટા ભાગે લૂ વાય છે. આ પછી ચોમાસાની ઋતુ આવે એ સમય દરમિયાન તમે જોજો, ચોમાસું આવે ત્યારે હિન્દ મહાસાગર ઉપર હવાનું ભારે દબાણ રચાય છે. અને જ્યારે હિન્દ મહાસાગર ઉપર હવાનું ભારે દબાણ ચોમાસામાં સર્જાય છે એ સમય દરમિયાન ભારતમાં હવાનું દબાણ હલકું હોય છે. તો હિન્દ મહાસાગર ઉપર રહેલી ભારે હવા ભારતની હલકી હવા ઉપર દબાણ કરે છે. અને ભારતની હલકી હવા દબાણ કરે છે ત્યારે ખસી અને ચીન તરફ જાય છે. અને જગ્યા ખાલી પડે છે, એ જગ્યા ખાલીમાં પણ આવીને ભરાઈ જાય છે. હિન્દ મહાસાગર ઉપર રહેલી જે ભારે હવા છે એ ભારે હવા ભારતમાં પડેલી ખાલી જગ્યામાં ભરાઈ જશે. પણ હવે હિન્દ મહાસાગર ઉપરથી જે હવા આવશે એ હવા પોતાની સાથે શું લઈને આવશે? કારણ કે દરિયા ઉપરથી આવે છે, પોતાની સાથે ભેજ લઈને આવશે. અને ભેજ લઈને આવશે ને તો જ્યારે આ ભેજવાળી હવા ભારત પરથી પસાર થશે ને ત્યારે એના વાદળો પણ બંધાશે અને ઘણી પવનના કારણે આ વાદળોનું ભેજમાંથી પાણીમાં રૂપાંતર થઈ અને ભારતને શું આપશે? વરસાદ આપશે. હવે શિયાળામાં ઉત્તરથી દક્ષિણના પવનો વાય છે ભારતમાં, એટલે ઠંડી પડે છે. ઉનાળો આવે ત્યારે પશ્ચિમથી પૂર્વના પવનો વાય છે, એટલે ભારતમાં ગરમી પડે છે. ચોમાસાની ઋતુ આવે એટલે પવનોની દિશા દક્ષિણથી ઉત્તર તરફની થઈ જાય છે, એટલે ભારતમાં વરસાદ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, શિયાળામાં ઠંડી ઉત્તરથી દક્ષિણ દિશાના પવનોના કારણે, ઉનાળામાં ગરમી પશ્ચિમથી પૂર્વના પવનોના કારણે, ચોમાસામાં વરસાદ દક્ષિણથી ઉત્તરના પવનોના કારણે. હવે વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત શિયાળો ચાલતો હોય તો પણ વરસાદ પડે છે, ઘણી વખત ઉનાળો ચાલતો હોય તો પણ કોઈ વખત ભારતની અંદર વરસાદ પડે છે. તો દુનિયાની અંદર કેટલી ઘટનાઓ બને છે? તો કે મધ્ય એશિયાના દેશોની અંદર સખત ગરમી પડે છે અને બીજા નંબરમાં મધ્ય એશિયાના દેશોની આસપાસ ભૂમધ્ય સમુદ્ર આવેલો છે. હવે ઉનાળાના સમયમાં સખત ગરમી પડે છે ત્યારે ભૂમધ્ય સમુદ્રના પાણીનું બાષ્પીભવન થાય છે અને બાષ્પીભવન દ્વારા દરિયાના પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે અને મધ્ય એશિયાના દેશોની હવા ભેજવાળી બને છે. આ ભેજવાળી હવા જ્યારે ઉનાળાના સમય દરમિયાન ભારતમાં પ્રવેશ કરે ત્યારે ઘણી વખત ઉનાળાના સમયે પણ આ ભેજવાળી હવા ભારતમાં વરસાદ આપે છે. તો મધ્ય એશિયાના દેશોમાંથી ગરમ અને જે ભેજવાળા પવનો વાય છે એને જેટ સ્ટ્રીમ કહેવાય છે. અને જેટ સ્ટ્રીમને પશ્ચિમી વિક્ષોભ કહેવાય છે. અને પશ્ચિમી વિક્ષોભના કારણે ઘણી બધી ઉનાળામાં પણ ભારતની અંદર વરસાદ પડે છે, રાજસ્થાનમાં, પંજાબમાં, હરિયાણામાં અને ગુજરાતમાં. એ જ રીતે દક્ષિણ અમેરિકાની આજુબાજુ ગરમ પ્રવાહ વહે છે દરિયાની અંદર. આ ગરમ પ્રવાહને અલ નીનો કહેવાય છે. અને આ અલ નીનોનો ગરમ પ્રવાહ જ્યારે ભારત ઉપરથી પસાર થાય છે ત્યારે આ ગરમ પ્રવાહ અલ નીનોના ગરમ પ્રવાહના કારણે ભારતનું હવામાન ઘણી વખત બદલાઈ જાય છે. અને અલ નીનોના ગરમ પ્રવાહના કારણે ઘણી વખત ભારતમાં અતિવૃષ્ટિનું સર્જન થાય છે. તો ઘણી વખત અલ નીનોના કારણે દુષ્કાળની પરિસ્થિતિ પણ ઊભી થાય છે. અને ત્રીજા નંબરની ઘટના છે આઈટીસી ઝોન. તો આઈટીસી ઝોનના કારણે પણ ઘણી વખત શિયાળા અને ઉનાળાના સમય દરમિયાન વરસાદની ઋતુ ન હોવા છતાં પણ શિયાળા અને ઉનાળામાં ઘણી વખત આઈટીસી ઝોનની ઘટનાના કારણે પણ ભારતની અંદર શિયાળાના સમય દરમિયાન અને ઉનાળાના સમય દરમિયાન વરસાદ પડે છે. પણ આ અપવાદ છે. હવે વિદ્યાર્થી મિત્રો, ભારતનું ઋતુચક્ર જોઈએ તો દેશી કુલ 12 મહિના છે. કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. હવે 12 મહિનામાં ભારતની અંદર મુખ્યત્વે કુલ 3 ઋતુઓનો અનુભવ થાય છે. 4 મહિનાનો શિયાળો, 4 મહિનાનો ઉનાળો અને 4 મહિનાનો ચોમાસું.
અને અંગ્રેજી મહિના જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. તો અંગ્રેજી મહિના લો તો પણ 4 મહિના ગરમી પડે છે, 4 મહિના ઠંડી પડે છે, અને 4 મહિના વરસાદનો સમયગાળો હોવાના કારણે અમુક સમયના અંતરે વરસાદ પણ થાય છે. તો ભારતની અંદર મુખ્ય ઋતુઓ કુલ 3 છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળાના 4 મહિના, ઉનાળાના 4 મહિના અને ચોમાસાના 4 મહિના. હવે ભારતમાં કારતક અને માગશર દરમિયાન ઠંડીની શરૂઆત થાય છે. તો કારતક અને માગશરનું વાતાવરણ, હવામાન એક જ જેવું હોય છે, એમાં લોકો તફાવત જોવા મળતો નથી. તો કારતક અને માગશરમાં ઠંડીની શરૂઆત થાય છે, એટલે કે ઓછી ઠંડી પડે છે. તો આ ઓછી ઠંડીવાળી ઋતુને શું કહેવાશે? પેટા ઋતુમાં હેમંત ઋતુ કહેવાય છે. હવે એ સમય દરમિયાન આગળ વધીએ. માગશર પછી પોષ આવે અને મહા. તો પોષ મહિનામાં અને મહા મહિનામાં ભારતની અંદર સખત ઠંડી પડે છે. તો આ સખત ઠંડીવાળી પોષ અને મહા મહિનાની જે ઋતુ છે એ ઋતુને શિશિર ઋતુ કહેવાય છે. તો હેમંત અને શિશિર આ બંને વચ્ચે તફાવત શું? તો કે હેમંતમાં ઠંડીની શરૂઆત થાય છે, બીજા નંબરમાં ઠંડીનું પ્રમાણ ઓછું હોય છે. જ્યારે પોષ અને મહા મહિનામાં કઈ ઋતુ હોય છે? શિશિર. તો શિશિરમાં શું તફાવત છે? તો કે ભાઈ શિશિરમાં સખત ઠંડી પડે છે અને મહા મહિનાના અંતે ઠંડી પૂરી થઈ જાય છે. હવે માથે આગળ વધીએ તો ફાગણ અને ચૈત્ર. તો ફાગણ અને ચૈત્ર મહિનામાં તમે જોજો વસંત ઋતુ આવશે, અને વસંત ઋતુ આવશે એ સમય દરમિયાન હરિયાળી ખીલી ઉઠશે. ત્યાં ગરમીની શરૂઆત થાય છે. ફાગણ અને ચૈત્રમાં ગરમીની શરૂઆત થાય છે, પણ ગરમીનું પ્રમાણ એકંદરે ઓછું હોય છે. જ્યારે ચૈત્રથી આગળ વધીએ તો વૈશાખ અને જેઠ આ 2 મહિનાની અંદર તમે જોજો સખત ગરમી પડે છે, સખત ગરમી. તો આ સખત ગરમીવાળી ઋતુને શું કહેવાશે? ગ્રીષ્મ કહેવાશે. હવે અષાઢ અને શ્રાવણ. અષાઢમાં વરસાદની શરૂઆત થઈ જાય. અષાઢ અને શ્રાવણમાં ભારતની અંદર ભરપૂર વરસાદ પડે છે. તો ભરપૂર વરસાદવાળી અને વરસાદની શરૂઆતવાળી ઋતુને શું કહેવાશે? વર્ષા કહેવાશે. પછી જેમ જેમ વાદળોની અંદર ભેજ ઘટશે એમ એમ વરસાદનું પ્રમાણ પણ ઘટશે. એટલે ભાદરવો અને આસોમાં વરસાદનું પ્રમાણ ઘટે છે, સાથે સાથે વરસાદનું પ્રમાણ ઘટે છે અને સાથે સાથે ઉકળાટનું પ્રમાણ વધે છે અને ધીમે ધીમે ઠંડીની શરૂઆત થાય છે. તો વરસાદ ઘટે છે, ઉકળાટની શરૂઆત થાય છે અને ઠંડીની શરૂઆત થાય છે. તો આ ઉકળાટવાળી ઋતુ, ઠંડીની શરૂઆતવાળી ઋતુ અને ઓછા વરસાદવાળી ઋતુને શું કહેવાશે? શરદ. હવે આપણે ભારતની હવામાન ખાતાની જે કચેરી છે એનું મુખ્ય કાર્યાલય પૂનામાં છે, મહારાષ્ટ્રમાં. પણ ભારતીય હવામાન ખાતાની કચેરી દિલ્હીની અંદર પણ સ્થાપવામાં આવેલી છે. તો દિલ્હીની હવામાન ખાતાની કચેરીએ ભારતની ઋતુઓનું માઇક્રો એટલે કે સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું. તો સૂક્ષ્મ નિરીક્ષણ કરતા દિલ્હીની હવામાન ખાતાની કચેરીને ભારતની અંદર 3 ઋતુઓની જગ્યાએ 4 ઋતુઓ જોવા મળે. શિયાળો, ઉનાળો અને ચોમાસું તો ખરા, પણ એ સિવાયની પાછા ફરતા મોસમી પવનોની ઋતુ પણ જોવા મળે. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાન આપજો. કારતક અને માગશર મહિનો ચાલતો હોય, કારતક અને માગશર, તો એ સમય દરમિયાન એક તો જમીન ભેજવાળી હોય છે, સૂર્યના કિરણો સીધા પડે છે, એટલે જમીનની અંદર રહેલો ભેજ પાણીનું સ્વરૂપ ધારણ કરીને હવાની અંદર ભળે છે. જમીનની અંદર રહેલો ભેજ વરાળનું સ્વરૂપ ધારણ કરી ઉપરની હવામાં ભળે છે અને ઉપરની હવામાં ભેજ પડે છે, એટલે એક બાજુ ગરમી અને બીજી બાજુ હવામાં ભેજ મળવાના કારણે તમે જોજો કારતક મહિનાની શરૂઆતમાં આપણને ઉકળાટનો અનુભવ થશે. એટલે કે દિવસે ગરમીનું ઉકળાટ હશે અને જ્યારે રાત પડશે એટલે પવનોની દિશા બદલાવાના કારણે કારતક અને માગશરમાં તમે જોજો પવનોની દિશા ઉત્તરથી દક્ષિણની થઈ જશે અને એ પવનો બરફ પરથી આવશે
એટલે ઠંડીની શું થશે? શરૂઆત થશે. તો કારતક અને માગશર ચાલતો હોય છે એ સમય દરમિયાન ભારતની અંદર અંગ્રેજી મહિનો કયો ચાલે? ઓક્ટોબર અને નવેમ્બર. તો ઓક્ટોબર અને નવેમ્બર મહિનાની અંદર વરસાદ ઘટે ભલે, પણ જમીન ભેજવાળી, જમીનનો ભેજ વરાળો સ્વરૂપ ધારણ કરી ઉપરની હવામાં પડે એટલે એક બાજુ સૂર્યના કિરણો સીધા હોવાના કારણે ગરમી, બીજી બાજુ જમીનનો ભેજ હવામાં પડે એટલે ઉકળાટ. અને સાથે સાથે કારતક મહિનાની શરૂઆત થાય એવી જ પવનની દિશા બદલાઈ જાય ઉત્તરથી દક્ષિણ. એટલે દિવસ દરમિયાન કારતક અને માગશર મહિનામાં ગરમીનું ઉકળાટ રહે અને સાંજ પડે એટલે ઠંડીની શરૂઆત થાય. તો આવી ઋતુની જે હવામાનવાળી જે ઋતુ છે એને કઈ ઋતુ કહેવાય? પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુને નિર્વસન ઋતુ તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, પોષ મહા અને ફાગણ, ડિસેમ્બર જાન્યુઆરીમાં સખત ઠંડી પડે અને જેમ જેમ જાન્યુઆરીમાંથી આપણે ફેબ્રુઆરીમાં આગળ વધીએ એમ ઠંડીનું પ્રમાણ ઘટતું જાય છે. તો તમે જોજો ભારતમાં ડિસેમ્બરમાં, જાન્યુઆરીમાં અને ફેબ્રુઆરીમાં પોષ મહા અને ફાગણ મહિના દરમિયાન તમે જોજો ઠંડી લાગશે. તો આ ઠંડીવાળી ઋતુને શીત ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. શીત ઋતુ એટલે શિયાળો. પછી ત્યાંથી આગળ વધીએ તો માર્ચ, એપ્રિલ અને મે પવનોની દિશા પશ્ચિમથી પૂર્વની થઈ એટલે ભારતમાં ગરમી પડે છે માર્ચ, એપ્રિલ, મે. મેમાં ગરમી ઓછી, એના કરતાં એપ્રિલમાં વધારે, સૌથી વધારે ગરમી મે મહિનામાં પડે છે. પણ ટૂંકમાં ચૈત્ર, વૈશાખ અને જેઠમાં સખત ગરમી પડતી હોવાના કારણે ચૈત્ર, વૈશાખ, જેઠ એટલે કે માર્ચ, એપ્રિલ અને મે વાળી જે ઋતુ છે એ ઋતુને ઉષ્ણ ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ વધીએ તો અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આ 4 મહિનાના સમય દરમિયાન ભારતમાં ગમે ત્યારે ગમે તે જગ્યાએ વરસાદ પડે છે. હવે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો ચાલતો એ સમય દરમિયાન અંગ્રેજી મહિના કયા? તો જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. તો તમે જોજો જૂનમાં 15મી જૂને વરસાદની શરૂઆત થઈ જાય છે. પછી જેમ જેમ આગળ વધીએ છીએ એમ જુલાઈમાં, ઓગસ્ટમાં વરસાદનું પ્રમાણ વધે છે અને ઓગસ્ટમાંથી જેમ જેમ સપ્ટેમ્બર તરફ જઈએ એમ વરસાદનું પ્રમાણ ઘટે છે. પણ એકંદરે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર ભારતની અંદર વરસાદ પડે છે. તો આ વરસાદવાળી ઋતુને વર્ષા ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. તો ભારતની મુખ્ય ઋતુઓ 3: શિયાળો, ઉનાળો અને ચોમાસું. પછી ભારતની હવામાન ખાતાની કચેરીએ માઇક્રો નિરીક્ષણ કરીને, સૂક્ષ્મ નિરીક્ષણ કરીને કેટલી ઋતુઓનું તારણ કાઢ્યું છે? તો ભારતમાં કુલ 4 ઋતુઓ છે. એક પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, 2 શિયાળો, 3 ઉનાળો અને 4 ચોમાસું. તો પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાય કે ભાઈ ભારતમાં કુલ કેટલી ઋતુઓનો અનુભવ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો 3 ઋતુઓનો અનુભવ ન લખતા 4 ઋતુ: પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળો એટલે શીત અને ઉનાળો એટલે ઉષ્ણ અને ચોમાસું એટલે વરસાદ. તો વિદ્યાર્થી મિત્રો ભારતનું ઋતુચક્ર છે એ ખાસ આ પ્રમાણે તમે નોટની અંદર ઉતારજો. સાથે સાથે ચોપડીની અંદર ગોળાકારની અંદર ઋતુચક્ર આપેલું છે, એનો અભ્યાસ કરશો તો પણ તમને વધારે ખબર પડશે. અને આ પ્રમાણે તમે લેશો તો કયા મહિનામાં કઈ ઋતુ ચાલે છે, કઈ પેટા ઋતુ છે, કઈ મુખ્ય ઋતુ છે એ તમે સરળતાથી જાણી શકશો. તો અહીંયા મેં છગડિયા બગડિયા કાઉન્ટ્સ કર્યા છે, એના આધારે તમે જાણવાનો પ્રયત્ન કરજો. અહીંયા પીરિયડ પૂરો થાય છે. ધન્યવાદ. અસ્તુ.